હેલો મિત્રો, કેમ છો? તો એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જવાના છે હનુમાનગઢ. તો મિત્રો અત્યારે જો સરસ મજાનો નજારો છે. મિત્રો આપણે આ એક નવા વિડીયોમાં આપણે હનુમાનજી દાદાનું દર્શન કરાવીશું અને અહીંનો શું ચમત્કાર છે, કેવો હિસ્ટોરી છે અને કેવું બધું છે આપણે આ વિડીયોમાં જાણવાનું છે. તો વિડીયોમાં થેક સુધી બન્યા રહેજો. તો મિત્રો વિડીયોમાં આપણે છેલ્લુંમાં બની મિત્રો સરસ મજાના. તો પહેલાં આપણે વાત કરી ધોકડવાથી અંતરે 25 થી 26 કિલોમીટરના અંતરે આવેલું છે દાદાનું મંદિર, જે કહેવામાં આવે છે ભેખવાળા હનુમાનજી મહારાજ. તો મિત્રો અત્યારનો નજારો તમે જોઈ શકો છો, ડુંગરાની બધું મસ્ત લોકેશન છે. તો આપણે જાય છે અને સરસ મજાનો વ્યૂ આવે છે મિત્રો. તો આપણે આગળ બનીએ અને હું તમને આ વિડીયોમાં લાવવાનો છે, એટલા માટે લાઈક કરી લો અને સબસ્ક્રાઈબ ન કરી લો તો સબસ્ક્રાઈબ કરી લો. તો મિત્રો આપણે થોડાક અંતરે આવશું તો મિત્રો 5 કિલોમીટરના અંતરે આવી જવું. એટલે મિત્રો અહીંથી 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલું છે હનુમાનજી મહારાજનું મંદિર. તો મિત્રો જો સિંગલ પટ્ટીનો રસ્તો આવશે અને આવી રીતે મિત્રો વ્યૂ આવશે. તો આપણે આગળ બનીએ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે રફ રસ્તામાં. અને મિત્રો અહીંથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર. મિત્રો અહીંનો ઇતિહાસ શું છે, હિસ્ટોરી શું છે, આપણે આગળ જઈને તમને બધું બતાવીશું. તો મિત્રો પહેલાં તમે રફ રસ્તામાં ખાસ ધ્યાન રાખવું કે મિત્રો જનાવર મળી શકે છે. તો આપણે પ્લાસ્ટિક કે જબલું કાંઈ પણ ફેંકવું નહીં. તો મિત્રો આપણે અહીંયા એક ચેકપોસ્ટ આવી છે ને આ બધું આપણે સ્લીપને કઢાવવું પડે છે મિત્રો ફોર વ્હીલવાળાને. અને મિત્રો ટુ વ્હીલ હોય તો કાંઈ પણ ચિંતા નથી. મિત્રો અહીંનો વ્યૂ એક નંબર છે. જો અત્યારે તો મિત્રો વરસાદનું વાતાવરણ નથી, આપણે ઉનાળામાં આવેલા છે એટલે મિત્રો થોડુંક ઓલું છે. બાકી વરસાદમાં આવે તો મિત્રો આ નજારો જોવા લાયક છે. તો જરૂરથી આપણે એક આ સ્થળની વિઝિટ લેજો. ને મિત્રો ફાઇનલી આપણે મંદિર તરફ જવા નીકળી ગયા છે. મિત્રો અહીંથી આપણે પાર્કિંગ કરી દીધી છે ગાડી. ને મિત્રો અહીંથી આપણે જવાનું છે ચાલીને. અહીંથી લગભગ 600 થી 700 મીટર દૂર આવેલું છે આ ભેખવાળા હનુમાનજી મહારાજનું મંદિર. સામે તમને ડુંગર દેખાતો છે એની નીચે મિત્રો હનુમાનજી દાદા બિરાજમાન છે. મિત્રો અહીંની આપણે ઇતિહાસની વાત કરી. મિત્રો અહીંયા જે આપણે ડુંગરની વાત કરતા થયા હું તમને બતાવું ના મેન હિસ્ટોરી તો મિત્રો ન્યાસ છે. હવે આપણે આગળ જાવું અને અત્યારે મિત્રો પબ્લિક ઓછું આવેલું છે, કેમ કે મિત્રો અત્યારે ગરમીનું વાતાવરણ છે એટલે મિત્રો પબ્લિક ઓછું આવે છે. બાકી ચોમાસું હોય તો મિત્રો અહીં હાલવાની પણ જગ્યા ન હોય. મિત્રો આપણે પહોંચી ગયા છે ભેખવાળા હનુમાનજી દાદાના મંદિરે. તો પહેલાં તો મિત્રો હું તમને દર્શન કરાવી લો. તો મિત્રો દાદાને સરસ મજાના દર્શન કરી લો. મિત્રો જો આ છે દાદા ભેખવાળા. તો જય હનુમાનજી કોમેન્ટમાં લખી દેજો. ને મિત્રો આપણે ઇતિહાસની વાત કરીએ તો મિત્રો અહીં એક માલધારીની ભેંસ ઉપર ચારતા હતા અને મિત્રો ભેંસ નીચે લગભગ પથ્થરની નીચે પડી અને મિત્રો અને કહેવામાં આવે છે અહીંયા પણ ભેંસને કાંઈ પણ થયું નહીં. 600 થી 700 મીટરના અંતરેથી પડેલી છે ઉપરથી મિત્રો, તો કાંઈ પણ થયું નથી. અહીંનો હિસ્ટોરી મિત્રો ચમત્કાર કહેવામાં આવે છે. અને મિત્રો દાદાના લાઈવ પરસા છે મિત્રો, તો જરૂર આ સ્થળની વિઝિટ લેજો. મિત્રો બનીએ આપણે એક આવા નવા ધાર્મિક સ્થળ સાથે. તો તમને મળી એક આવા નવા અદ્ભુત મહાદેવ દર્શન કરાવશું મિત્રો. તો એક ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ તો એક આવા નવા હિસ્ટોરી સાથે. જય હનુમાનજી મહારાજ. જય